જીતુભાઈ મારા દોસ્ત અરે રે 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 રોકી વેલકમ બેસ તમારા માટે અરે યાર આ બધાની શું જરૂર હતી હે તું જ્યારે બી આવે છે તારે ગિફ્ટો લઈને આવે છે આપણે ક્યાં ગિફ્ટમાં ભૂખ્યા છીએ અરે પણ હું મારા જીગર જાનના ઘરે આવું છું આટલું તો બને જ કે ના બને ના બને બાકી તું લંડન રહ્યો આટલા વર્ષો પણ તારામાં કશો ફેર ના પડ્યો એવો ને એવો જ રહ્યો. શું કરું જીતુભાઈ તમને તો ખબર જ છે ને કેટલું બિઝી રહું છું આટલા કામકાજ ને આટલા ઘણું બિઝી બીજીમાં પણ આપણો ડિઝાર તો સુધરે કે ના સુધરે એમ કેવું છે અમેરિકા જઈને આમ સ્પાઇસ સ્કર્ટ બર્ટ મારો ચશ્મા વસમાં સ્ટાઇલ બાઇલ લોકો દેશ એવો વેશ કરવો પડે ભાઈ. અમારે શું આ ગુજરાતમાં રહીએ અમારે મેહોણામાં રહેવાનું તો અમારે મેહોણા જેવું જ રહેવું પડે પછી અહીંયા આગળ અમારે અમેરિકા ના પેદા કરાય એમ. હા પણ આપણે પાછા આપણા દેશ તો હોય આવવાનું હોય કે ના હોય. હા પણ તો ના છે માતૃભાષા તો બરોબર છે બરાબર છે બાકી લગ્ન તે તો બહુ મોડા કર્યા. અરે શું કરું લગ્ન તો કરવા પડે ને કેટલી બધી છોકરીઓ ફરી એક કઈ ના મળી પણ છેલ્લે જે મળી ગ્રીન કાર્ડ માટે કરી લીધા. એટલે ગ્રીન કાર્ડ માટે આ બધી જફા હતી એમ એટલે લેટ કરી. મેં ફોટો જોયો તો તારો એકદમ કારી કલેડા જેવી બૈરી ખોલ્યા હતો એટલે પણ બીજું કોઈ મળ્યું જ નહીં ભરી એમાં એવું છે ગ્રીન કાર્ડ હોલ્ડર માટે તો મેં લગ્ન કર્યા માંડ જેટલું કમાયું ને એ બધું તો ડાયવોર્સ અપાવ્યું એમ બધું દેવાઈ ગયું. ટૂંકમાં તારે કેવું થયું પહેલાં ખબર છે આ એક તો બધા તારે કેવું થયું બકરીને ધોઈને ઊંટને પાયું એવું થયું કમાય ને તો ખોઈ ના એના કરતાં ગુજરાત જેવી લીલા લહેરની બુડા. તો મારા ભાઈ પાર્ટી ક્યારે આપે છે? એની પાર્ટી અરે યાર તારો જીગરી જાન વિદેશથી આવ્યો છે તો એની વેલકમ પાર્ટી તો હોય કે ના હોય? બરાબર વેલકમ પાર્ટી તો હોવી જોઈએ. ઓમાં એકચ્યુઅલી પાર્ટી તારે હાલવાની હોય કારણ કે તમારા વિદેશમાં બધું ખુલ્લેઆમ મળતું હોય અહીં કશું મળે ના એટલે અહીં સીધી સાદી પાર્ટી હાલવી પડે એવું થાય. પણ એમાં એવું છે કે વિદેશથી તમારો જીગરી જાન ઇન્ડિયા આવ્યો છે તો એના વેલકમ માટે વેલકમ પાર્ટી હોય કે ના હોય? એટલે આ શું પાર્ટી કરો દિયર પાર્ટી હાલી જાને બોલ. હા જોરદાર. અને મંગુ ભાભી ક્યાં છે દેખાતા નથી? એ નહીં દેખાય કારણ કે પેલું પેકેજ છે ને વેકેશનનું એમાં 10 દિવસ ગોવા ગઈ છે બેનપણીઓ સાથે. તો પાર્ટીમાં મંગુ ભાભી નહીં હોય એમ? એટલે આ ભાઈ તું પાર્ટી મનાઈ લે શાંતિથી તારે પાર્ટી બગાડવી છે હે એને ફોન કરીને હું કહીશ ને કે ભાઈ પાર્ટીમાં આવવાનું છે તો તોથી બૂમો મારશે મોબાઈલમાં થઈ ગોબવું પડશે તારે પછી એટલે પાર્ટી તો ના હાલવાની એટલે હાલવાની બરાબર. હા અરે જીતુભાઈ તમે જે અહીંયા પાર્ટી આપશો ને એનાથી 10 ગણી મોટી પાર્ટી હું વિદેશમાં આપીશ વિદેશમાં. ચલો ડન. તને ખબર છે કે અમારી પાસે પાસપોર્ટ નથી એટલે તું ખોટી લાલચો ના હાલે કે હું તમને વિદેશ લઈ જઈને વિદેશ લઈ જઈએ. સારું. અરે જીતુભાઈ 1 મહિનામાં તમારો અને મંગુ ભાભીનો પાસપોર્ટ આમ બનાવી દેશે ને બીજા મહિને તમને લંડન બોલાવીને. શું વાત કરે છે? પ્રોમિસ પાક્કું. ટિકિટ તું જ કઢાવે ને એ બધી જવાબદારી મારી કહું છું. તો તું ફિકર ના કર પાર્ટીનું ટકા આયોજન કરી દઉં છું એક તારીખ નક્કી કરું છું હું તને કહું. હા બસ તમે તારીખ નક્કી કરી દો અને પછી મને જણાવો બધાને કહેજો કે મારો જીગરી જાન રોકી વિદેશથી આવ્યો છે એની આ લા પાર્ટી છે. ગોડા એવું લાઈવ કરેલું એ પાર્ટીનું કે અમેરિકામાં બેઠા વિદેશમાં લંડનમાં બધે બેઠા લોકો વાહ કરશે કે વાહ જીતુના ભાઈબંધે રોકીના આલી પાર્ટી જબરજસ્ત. હા તો એ રીતે હું પછી કપડાં પહેરીને મસ્ત તૈયાર થઈને આવીશ પાર્ટીમાં. હા તો ડન છે. હા તો બસ તમે તારીખ ફિક્સ કરીને મને કહો. હા ચાલ મળીએ. યસ પાર્ટી હવે પાર્ટી કરવી કે ખાવાનો ખીલ છે બધો ચેટલો સંપેત્રો ભેગો કરે તાણ પાર્ટી બનશે. ડેકોરેશન આ તે ફલાણું ઢીમણું બધી 1000 વસ્તુ ભેગી કરવી પડશે. મચી પડું આલવી પડે ભાઈબંધ વિદેશથી આવ્યો છે અને આ પાછો પીરું બોક્સ લઈને આવ્યો છે. હું લઈને આવ્યો છે એ ખબર નથી પણ પાર્ટી તો આલવી પડે. મારે બહુ દાડા થયા પાર્ટી કરે. નમસ્તે. સીધા લગ્ન મંડપમાંથી જ પ્રગટ થયા છો? હા ભાઈ મોયરું શણગારતો હતો ને તમારો ફોન આવ્યો એટલે અધૂરું મૂકીને આવ્યો. તમારી ઓળખાણ ના પડી. મારું નામ ડાયાભાઈ ડમરુભાઈ ડબગર ડેકોરેશન વાળા આઈ મીન
4D. ડાયાભાઈ ડમરુભાઈ ડબગર ડેકોરેશન વાળા જી. ખરા ખરા 4D ખરા અચ્છા એટલે તમારું ડેકોરેશનનું કામકાજ છે જી નહીં ને જી જી અચ્છા તો ડેકોરેશનમાં તમે શું શું કરો છો જુઓ ને બર્થડે એનિવર્સરી મેરેજ બેસણું 12મું 13મું 14મું જીઆરએચ બધા જ પ્રકારનો અને પૂરતું ઓર્ડરથી ધ્યાન આપીએ છીએ આ તો તમે મને ફોન કર્યો એટલે રૂબરૂ આવી ગયો 4D. 4D રૂબરૂ આયા ઈ સારું કર્યું એટલે હું તમને જોઈ બી શક્યો અચ્છા તો તમે ચારધામ જાત્રાનું બી કરતા જ હશો ને ના એ હજુ આગલા વર્ષથી વિચાર કરીએ છીએ. ના ના કરો કરો એમાંય ઘણો ફાયદો છે હા હા અચ્છા તો હવે આપણે શું છે અમારા એક દોસ્ત આવ્યા છે વિદેશથી જી જી અને એમની આપણે પેલી વેલકમ પાર્ટી નહીં કહેવાતી આપણે વેલકમ પાર્ટી કરવી છે જી થઈ જશે થઈ જશે. થઈ જશે પણ તમે શું શું કરશો એમાં હા શું વિશેષતા હશે કારણ કે જો વિદેશથી આવ્યો છે હું આખો પ્રોગ્રામ લાઈવ કરવાનો છું અચ્છા એટલે દેશ વિદેશમાં આ બધું દેખાશે જાકમ જોડ તો એ કેવા પ્રકારની જાકમ જોડ કરીશો એ કહો હા એમાં શું છે સિરીઝથી ચાલુ થશે એન્ટ્રીની સાથે ફુવારા પડશે અને પછી સુગંધની આમ સ્પ્રે છંટાશે પછી જેવા એન્ટર થશો એટલે સીધા ગણપતિ દાદા દેખાશે પગે લાગે ના લાગે તમારી મરજી સીધા અંદર ઘૂસશો એટલે જે કંઈ મહેમાનો છે ને એમને એક એક ફૂલ આપવામાં આવશે બાજુમાં પાન પડ્યા છે તો પાન પણ ખવડાવવામાં આવશે આઈસ્ક્રીમ પડ્યો છે તો આઈસ્ક્રીમ ખવડાવ બધું મારામાં આવી ગયું ટોટલ બિલ મારામાં આવી ગયું ત્યાં મોંઘું નહીં પડે મને કારણ કે તમે તો ફુવારા કાઢશો અત્તરના સોટા કરાવશો ગુલાબના ફૂલ આલશો આઈસ્ક્રીમ ખવડાવશો તો આ બધું તો મારા માથે ટાલ આવી જશે ભાઈ અરે પણ એ આપણે બી બેસીને પછી વ્યાજબી કરીશું ને વ્યાજબી બરોબર છે મારે છે ને સોબર પાર્ટી કરવી છે એકદમ સોબર અરે સોબર પાર્ટી કરાવી દઈએ જો મહેમાન જેવા અંદર એન્ટર થશે એટલે પાયરો ફૂટશે ફુડુમ 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 ભાઈ એ મરવા દો એનું કારણ કહું જેટલા મહેમાન આવશે ને એમાંથી અડધોન તો પાઇલ્સ થયેલા છે અને તમે પાયરા ફોડશો ને ચોક પાઇલ્સ ફૂટી જાય તો મારા પછી પાર્ટીમાં ગડબડ થઈ જાય બીજું કંઈક કહો આ તો જવા દો હા આપણી પાસે બીજી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ડીલ છે બોલો શરારત કરાવવા ડાયમંડ મેજિક જો ભાઈ જાદુગરો લાવવાનું બંધ કરી દે એ બધું છોકરોમાં સારું લાગે અને આ બધા તો આગળ અડધા કલાક પછી જાદુગર જ થઈ જવાના છે અરે આમાં જાદુગર એટલે આ મેજિક એટલે એવું નહીં મ્યુઝિકલ તમે જેવા સીટ ઉપર બેસશો એટલે પાછળથી સુંદર મજાની નૃત્ય કરનારની ડાન્સ કરનારી ડીંગલીઓ આવશે આ ઢેગલીનું શું કરવાનું છે ભાઈ મારે આરતી ઉતારવાની છે અરે ભાઈ ડેંગલી એટલે એવું નહીં લેડી રોબોટ લેડી એ બધું આમ રિમોટથી ઓપરેટ થશે ભાઈ તું આ રિમોટ મરવા દે હા. કારણ કે ચોક આ રિમોટ આઘું પાછું થઈ ગયું ને તો પાર્ટીનો રાહતાર થઈ જશે પવાલો બવાલો બધું બોટલો તોડી નાખશે એના કરતાં મરવા દે રિમોટ બીમોટ નહીં રાખવી એવી ચાલ ના ના હવે તમે બીજું કહો કંઈક તો પછી હું મારી રીતે પાર્ટી આયોજન કરી દઉં છોડી દઉં છું પણ પછી એવું ના થાય કે પછી મારા હાથ ઊંચા કરી દો ને તમે હાથ ઊંચા કરી દો તો પાર્ટી બગડે એક મિનિટ પડશે કેટલા પૈસા રકમ. થઈ ગયો? એક હા 3,45,000 હે 3,45,000 આ તો કેટલું મોંઘું પડે આ 3,45,000માં તો 300 વખત હું ખેતરમાં પાર્ટીઓ કરી નાખું તો ચલો ને મારો ને તમારો સંબંધ છે એટલે કદાચ ચલો 3 લાખ રાખો બસ હવે બોલો પણ હા તમારે મને 25% એડવાન્સ આપવા પડશે બધું બરાબર છે ભાઈ થોડું મોંઘું તો છે પણ હું તમારી પર છોડું છું જો જરાય કશું આઘા પાછળ જેવું થયું ને જો મજા ના આવે ને તો 1 રૂપિયો નહીં આલું અરે ડન હા તમારે એની બિલકુલ ચિંતા નહીં કરવાની જો આવતાની સાથે જ આમ ખુશ લાવો હા 3 લાખ એટલે 25% લેખે 75,000 75 આયા હા જોઈ લીધું ને હા 5D માં જ્યાં હા તો મારો દીકરો ખરો ને હા. દીન્યો અચ્છા 5D એટલે તમે 4D ને એક છોકરો વધુ એટલે 5D જબરી લોજિક છે હાલ તો 6D હશે ઘરમાં બૈરું હા એ તૈયારીમાં જ છે દયા વાંધો નહીં ચલો તાર હું રજા લઉં આપણે પાછા મળીએ હા હાજી, હાજી. પણ હા હવે તમે મને છે ને સમય અને તારીખ જરાક મને નોટેશન કરાવી દેજો ઓકે મળીએ રિમોટ ઘરે મૂકીને આવીશ હા 6D ડેકોરેશન
પાર્ટીમાં માર ના ખાય તો સારું રિમોટ વગર બીજાને ફોન કરું. લો થેન્ક યુ. વેલકમ. તો બોલો. હું છું કોકિલાબેન કૈલાસબેન કેટરિંગવાળા. બરાબર. ટ્રિપલ કે યસ. હમણાં એક 4D 5D ગયો IK આવ્યું. અચ્છા અચ્છા. તો આપ શું શું કરો છો? અમે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય કોઈ પણ પ્રસંગમાં અમે જમવાનું. પહોંચાડો છો, બનાવો છો બધું? હા. એટલે સ્થળ પર પછી બનાવી દો ને પહોંચાડી બી દો. હા હા, ઓર્ડર પ્રમાણે અમે ત્યાં પણ પહોંચાડી દઈએ, પછી જ્યાં તમારે પ્રસંગ હોય ત્યાં પણ અમે બનાવીએ છીએ. આખું અમારું બહુ મોટું કેટરક્સ છે. કે વાહ વાહ વાહ. હવે તમારો આ બાપ દાદાનો ધંધો છે નહીં? ના 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 ના, મા દાદી. મા દાદીનો એટલે બાપ દાદાનો નહીં? એ બધા ઘર જમાઈ હતા. અચ્છા, એટલે બા દાદીનો. હા. બાપ દાદા શું કરતા હતા? એ શાક સુધારતા હતા. જબ્બર ફેમિલી છે. ચલો, સરસ સરસ. સર, તમને મેં માહિતી ફોન ઉપર તો આપી હતી, જી જી. છતાંય રૂબરૂ બેઠા છીએ તો કહી દઉં કે વિદેશથી મારો ભાઈબંધ આવે છે, એની વેલકમ પાર્ટીનું આયોજન છે, પણ મારે એકદમ સોબર પાર્ટી કરવી છે. સાદી ને સિમ્પલ. સોબર, નોટ Okay. સિમ્પલ, સોબર. એકદમ સોબર પાર્ટી કરવી છે. એટલે તમે આ પાર્ટીમાં શું શું આપી શકો? અમે પંજાબી, મેહોણી, દાઉદી, સુરતી, કાઠિયાવાડી, પછી નડિયાદી, વડિયાદી બધી આઈટમ જે પણ પ્રકારની છે બધી જ અમે આપીએ છીએ. તમે ભલે બધી આપતા હોય, મારે બધી આઈટમો નહીં જોઈતી. અમારી પાર્ટીમાં તમે કેવા પ્રકારની તમારી સ્પેશિયલ આઈટમો છે કે જે તમારા તમામ કસ્ટમર વખાણતા હોય, હા. એવી કવી આઈટમો તો એ તમે મને કહો એમ. અમારી સ્પેશિયલ છે વેલકમ કે. વેલકમ તો અમારે કરવાનું છે. આ કે એટલે અમારી સ્પેશિયલ થાળી જે આવે છે એનું નામ છે વેલકમ અચ્છા. કે. અચ્છા, એમાં શું રહેશે? એમાં રહેશે નાન રહેશે, રોટલી રહેશે, રોટલા રહેશે, 3 જાતનું શાક રહેશે, 2 જાતનું કચુંબર રહેશે, છાશ રહેશે, પછી મીઠાઈ 3 જાતની રહેશે અને એકદમ મસ્ત બાસુંદી રહેશે અને એની સાથે અઠાણું ને અઠાણા સાથે પાપડ પણ આવશે. હા, ચડી જાય એવડી મોટી થાળી છે તમારી. અરે. અચ્છા, શું ભાવ છે થાળીનો? આપણો થાળીનો ભાવ છે 480 રૂપિયા. ના, બહુ મોંઘું પડે. 480 ના પોહાય. પણ અમારે થાળી એટલી મોટી કે 4 જણા જમી શકે એટલી મોટી તો થાળી જ આવશે અમારે. પણ અમારે 4 જણા એક થાળીમાં ખોય એટલું તો તમે ખાવાની, તો તમે તો એક જણ એક જ થાળીમાં ખાશે, હા, તો એક જ. બીજા 3 જણનું તો વેસ્ટેજ જાય ને. હે, એટલે તમે એક જણ ખાઈ શકે એવી થાળીનો ભાવ આલો, જેથી અમને બી પોસાય અને સારી રહે. તો ચલો ને તમારા માટે આપણે 80 રૂપિયા ઓછા કરીને 400 રૂપિયા રાખીએ. 400 રૂપિયા ઘણા મોંઘા પડે. 80 રૂપિયા તો પછી પૂરા 480 ના આલું 80 રૂપિયા માટે. પણ તમે મોંઘવારી તો જુઓ, શાકભાજી અને કેટરિંગ વાળાને આપવાના, રસોડામાં જે રસોઈ કરતા હોય મહારાજને અમારે આપવાનું, એટલે બધું એ ટાઈપ વિચારીને. મોંઘવારી તમને એકલો નડે છે? મને નહીં નડતી હોય. આ પાર્ટી કરું છું, જેટલા ભાઈબંધોને ખવડાવવાનું આ તે બધું મારા માથે છે. એટલે તમારું નહીં, મારું નહીં, 250 રૂપિયા રાખો થાળીએ. સારું, ચલો ને હવે તમે સારા માણસો છે, પહેલી વાર આપણે જોડે કામ કરી રહ્યા છે તો 250માં આપણે ફાઇનલ કરીએ. બધું બરાબર છે, પણ જે પીરસવા માટે આવે ને એ બધું ભૂચેરો ના લાવતા. ઓમ વ્યવસ્થિત લુકવાઇઝ મસ્ત મજાની લેડીઝ દેખાવી જોઈએ છોકરીઓ પીરસનાર. બરાબર છે? અરે એક નંબર બધી છોકરીઓ હશે ને, એ પણ 10 છોકરીઓ આપણે મૂકીશું એટલે જેથી કરીને તમને કોઈને તકલીફ ના થાય. એક અવાજ ઓર્ડરે તમારે ત્યાં બધું આવી જશે. આ પેલી NRIની પાર્ટી કરીને એટલે NRIમાં લુકમાં શોભે ને એવી. અરે હા હા, પેલું એર હોસ્ટેલમાં જે હોય ને એકદમ એ ટાઈપની. એર હોસ્ટેલની એર હોસ્ટેલ એવી. હા હા, એવી. હા બસ, તો બરોબર છે. એવી. એટલે તમે ચિંતા મૂકી દો હવે, હા બરાબર? હા, ચલો ડન. પણ તમારે 25% પહેલા એડવાન્સ આપવા પડશે. આપી દઈએ, એક કોમ કરીએ. હવે જેટલા માણસ આવશે એનું લિસ્ટ બનાવવાનું છે, બરાબર? એટલે એ માણસ પરથી નક્કી થશે રકમ તો. એટલે અત્યારે ઉચ્ચક હું તમને 25,000 આપી રાખું છું. કશો વાંધો નહીં, ડન. લાવો QR કોડ. થઈ ગયા? ઓકે, ડન સર. જી, ચલો, હું તમને thank you. ફોન કરીશ. ઓકે સર. આવજો. આવજો. ચલો, જમવાનું એડવાન્સ લઈ ગયું છે, ડેકોરેશન વાળાને એડવાન્સ લઈ ગયું છે. હવે મહત્વનું છે ડિસ્કા. DJ વાળાને આપણે મળવાનું છે.
Sweet, sweet memory band. Our band name. 12 વાગ્યા પછી તો બધા બેન્ડ જ વરી જવાના છે પણ તમારે પેલો ઢોલકો વગાડવાનું છે બેન્ડ હા વગાડવાનું ઢોલકા જ band. You know, અચ્છા, અચ્છા. orchestra's name. Our અચ્છા તમારી orchestra's ઓર્કેસ્ટ્રાનું નામ છે એમ ને સ્વીટ આહા memory band. વાહ 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 અચ્છા તો એમાં તમે આમ શું શું કરશો એમ હું ફક્ત મ્યુઝિક શો કરું છું. અચ્છા મ્યુઝિક શો પણ મ્યુઝિક શો કેવા પ્રકારના એમ અરે હું જેવો મૂડ એવો માહોલ, જેવું સંગીત તેવું આયોજન. હું મ્યુઝિક પીરસી દઉં છું. અચ્છા મ્યુઝિક પીરસો છો તો મારા બેટું જમવાનું કેન્સલ રાખવું એ પીરસ છે ને આ પીરસ છે તો ડબલ નહીં થઈ જાય ના ના પણ આ તો મ્યુઝિક પીરસ છે અચ્છા 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 હવે આમાં તમારો શું ભાગ હશે આમાં શો રાખનારની અમે બધી જ ફરમાઈશ પૂરી થાય છે. મ્યુઝિકલ ફરમાઈશ પૂરી થાય છે. અચ્છા અચ્છા Okay. એટલે એમાં એ તો બરોબર છે પણ તમે શું કરો છો એમ હું હેડ સિંગર છું. હેડ હેડ તમારો ગહાઈ ના જાય એમ ધ્યાન રાખવું પડે ઓમાં તો મેન તો એટલે તમે ટૂંકમાં સિંગર છો હા બરાબર અચ્છા તમે શું શું ગાશો એમ આમ નમૂનો તમે સિંગર છો નમૂનો તો આલો અરે જો બધા જ ગીતો પતે ને એના પછી અમે ગરબા ફ્રીમાં રાખીએ છીએ. એ તો તમે રાખશો જ હા. તમે શું ગાશો એમ આમ ગાવાનો એક નમૂનો તો આલો એમ વાય નોટ. તમારી ફરમાઈશ બરોબર પણ તમને એવું તો કહો કે પાર્ટી શાના માટે છે? એન્ગેજમેન્ટ, મેરેજ, બર્થડે છે? ના ના આ બર્થડે પાર્ટી નોય આ તો છે ને વિદેશથી મારો ભાઈબંધ આવ્યો છે એની Okay. વેલકમ પાર્ટી છે બરોબર બરોબર. તે- તો વેલકમ સોંગ ગાઈશું. ગાઓ બિલકુલ. જો મારી કોપી ના કરશો હો? ને, હું સાંભળવાની તૈયારી કરતો હતો अच्छा 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 बरोबर. હા मुंबई से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम કરો. પણ તમે ખોટું કહી નાખ્યું બોલો શું થયું? કારણ કે મુંબઈથી મારો દોસ્ત નહીં આવતો ઓહ. મારો દોસ્ત લંડનથી આવે છે અરે તો કઈ નહીં, લંડન થી કરીએ આપણે. કરો ને. લંડન ની ફરમાઈશ પૂરી. હા. બિલકુલ. लंदन से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम કરો. વાહ 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 કેવું પડે હો તમારું કોમકાજ મારા બેટું મુંબઈથી સીધું લંડન જેવું ઘુસેડી ગાલ્યું તો એટલે પછી? તમે આમ એક નંબર કલાકાર છો એટલે હવે આપણે બધું વધારાનું કશું પૂછવાનું આવતું નથી બરોબર. હું તમને છે ને હા એક બીજી મારી રિક્વાયરમેન્ટ એવી છે મને એટલું કહો કે તમારો આખો સ્ટાફ આમ કેટલા માણસોનો હશે એટલે શું મને બધું આયોજન કરતા ફાવે હશે 12-10 માણસો, કોક ગિટાર વાળો અને કોક બેન્ડ વાળો, કોક ઢોલકા વાળો. અચ્છા હશે અચ્છા આવી એટલે રીતે. ટૂંકમાં 10-12 જણનું ટોરું લઈને આવશો વાયોલિન, આહાહા. બધા આવશે Yeah, yeah. આહાહા. અચ્છા આપણો પેલું હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે ને પેલું ઓર્કેસ્ટ્રામાં ડિસ્કો કરવા બધી બહેનો આવે છે એ બધું ખરું ડિસ્કો તો અમે નહીં, ડિસ્કો તો તમારે કરવાનું છે. હા એ વાત સાચી ને બરાબર ને? તમે વગાડો ને અમે ડિસ્કો હા, કરીશું disco. ડિસ્કા યા યા. હિટ કોમ છે તમારું પણ આપણે એક મહત્વની ચર્ચા કરી લઈએ કે આમ લેવડ દેવડમાં શું હોય છે જો અમારો એક રૂલ્સ છે, 25% એડવાન્સ, 50% શો શરૂ થતા પહેલા અને 25% શો પતે પછી, એટલે ગરબા ચાલુ થાય એની પહેલા. ઓકે? એ બરાબર છે તમારો નિયમ સાચો જ છે આપણે આપી દેવાના હા પણ સાંભળો, આ બધું જ પેમેન્ટ થશે ને અને પછી જ હું આ બધું ડીલ લઈશ હો. ના ના પેમેન્ટ તો 25% તમે કીધું હું આલી જ દઉં છું અને પેલો પ્રોગ્રામ ચાલુ થાય પહેલો બીજું બધું હું તમને કરી દે અને પેલું પ્રોગ્રામ પતે પહેલો અરે તો થશે ને તો તમે આમ ડબલો ગોઠવતા હશો ને તો જ હું તમને પૂરેપૂરું આલી દઈશ તો બરાબર લાવો તમારો QR કોડ મોબાઈલ કાઢો QR કોડ આપો સ્વીટ મેમોરિયલ ઓર્કેસ્ટ્રા યા હા જો 25,000 નાખી દીધા હા જોઈ લો. આવી ગયા હા. તો હું તમને છે ને કોલ કરી અને સમય સ્થળ અને તારીખ જણાવી દઈશ બિલકુલ બિલકુલ. હા ને મળીએ આઈ એમ વેઇટિંગ ફોર યોર કોલ. હા હા તો થેન્ક યુ કેમ નહીં પૈસા આલે છે તો કોલ કરી જ ને હા એ તો છે જ. ઓકે મળીએ. स्वीट ऑर्केस्ट्रा लंदन से आया मेरा दोस्त दोस्त को सलाम करो बोल रॉकी
હલો જીતુભાઈ, એક પ્રોબ્લેમ થયું છે. મારે અત્યારે ને અત્યારે લંડન જવું પડશે અને હું એરપોર્ટ પર ઊભો જ છું અને પેલી પાર્ટી કેન્સલ કરવી પડશે. અલ્યા ભાઈ સાહેબ, મને ફોન કર્યા વગર તું લંડન નીકળી જો. અરે પેલા હોર્મુઝની ખાડી ઉપર યુદ્ધ ચાલુ થઈ ગયું છે ને, તો કાલથી બધી ફ્લાઇટો રદ થઈ ગઈ છે. તો આજે જે ફ્લાઇટો મળે છે એ ફ્લાઇટથી હું લંડન જવા નીકળી ગયો છું. હું એરપોર્ટ પર છું. તને ખબર છે હું કેટલો ખર્ચો કરીને બેઠો છું અહીંયા? પથારી ફરી જશે મારી. હલો, અલા મેં લગભગ 1.5 લાખ 2.5 લાખ રૂપિયા તો એડવાન્સમાં આલ્યા છે. હલો હલો હલો, અવાજ નથી આવતો. હલો હલો. મારા દિયોરને નહીં સંભળાય. પૈસાની વાત આવી ને એટલે નહીં સંભળાય ને. ઓણે પથારી ફેરવી. જીતુભાઈ જુઓ તો ખરા સાહેબ, આપણા હોલમાં જે ડેકોરેશન થયું છે, આ હા લાલ પીળા પટ્ટા મારી દીધા છે, 15-25 તો ઝુમ્મર હણકાઈ દીધો છે અને રોશની ફુવારા બધું ચકાચક કરી દીધું છે. સરસ, તમારું કામ જોરદાર જ છે. પણ આપણે બી બધી તૈયારી થઈ ગઈ છે, જમવાનું કમ્પ્લીટ પરફેક્ટ બધું ગોઠવી દીધું છે, ખાલી બાજરીના રોટલા બાકી છે. તમે કહો એટલે આપણે બી ગરમ ગરમ કરી દઈએ. એ કેમ વસ્તુ છો બધું- જીતુભાઈ? બધું જ આપણી સાઈડથી બી રેડી છે. ઓર્કેસ્ટ્રા રેડી છે, બેન્ડ ઇઝ ઓલ્સો રેડી, સિંગર્સ પણ રેડી છે. બરોબર છે, બધું રેડી છે. પણ એક વાતનો થોડોક લોચો પડ્યો છે. શું કે પ્રોગ્રામ કેન્સલ થાય છે. શું હા, એમાં શું છે કે જે માણસના લીધે આ પાર્ટીના બધા ઉધોમાં કર્યા હતા ને આપણે, એ ગુજરી ગયો. તો આપણે બે શું કરી દઈએ હે? આ જો બધા જાત જાતનો કલર વાળો જે ફૂલ છે ને બધો કાઢી નાખીએ, દોરો લગાવી દેવું, પેલા ઉપરના પટ્ટા દોરા કાઢી નાખવું, પણ કાર્યક્રમ તો ચાલુ રાખીએ. હા, અને આપણે થોડી જે મીઠાઈઓ રાખી હતી આપણે થોડી કેન્સલ કરીને મોહનથાળ કરી નાખીશું. એમાં શું હવે ગભરાવાનું? અને આપણે ફિલ્મો ગીતો કેન્સલ કરી દઈએ, મરસિયા ગઈ લઈશું. હા બરો પેલા વાત હો બ્રો, ભૂલથી બોલે કે ગુજરી ગયો, હા. એ ઉડી જો ભાઈ. એક્સિડન્ટમાં ઉડી ગયા એમ? અરે ના ના, વિમાનમાં ઉડી ગયો. વિમાનનું એક્સિડન્ટ થયું એમાં ઉડી ગયા? અરે ના બાપા, એક્સિડન્ટ નહીં થયું. વિમાનમાં ટિકિટ લઈને બેહી અને ઉડી ગયો લંડન. એટલે પ્રોગ્રામ કેન્સલ થાય એમ છે. અને હોતું હશે તમારે છે ને આ બધું ડીંગ ડફંગો હોય કહેવાથી કોઈ ફાયદો નહીં. હવે તમારે છે ને કેન્સલેશન ચાર્જ આપવો પડશે. કેન્સલેશન ચાર્જ માગશો મારી પાસે? હા બિલકુલ. આ હું કેન્સલ કરું છું, એના પૈસા લાવો. 25% અને મને હાલ દોડો. એવું તો હોતું છે. આ કઈ નવો નિયમ લાયા? તો તમે નવો નિયમ લાયા. 25% બધા પૈસા વેચ્યા છે તો એ પૈસામાં બધું સરભર કરી નાખવાનું, ઉખાડીને લઈ દો ઘેર. હવે કાર્યક્રમ તો કર્યો જ નથી, તમે ગાયું નથી, તમે વગાડ્યું નથી, તમારે હજુ રોટલા દીપવાના બાકી છે અને તમારે તો હજુ બધા ફૂલ હાર નામ લપડાવવાનું બાકી. કાઢી નાખો બધું. આ તમે કહ્યું કે ઓનનો ઓર્ડર લો. ના ના, આ જો આ છેલ્લે પથરામથી પેલું વાણી કાઢ્યું. એ યાર ચાલ ને. અમારે બધાને હાજરી આપવાની જીતુભાઈ. આ તો પછી આવું થોડી ચાલે. બધું ગાયેલું, Cancel. બધું રેડી કર્યું, બધું પાણી જ અરે ફેરવી બધું કર્યું. પાણી ફેરવેલું. આ મારું પાણી ફરી જોઈ છે એટલા રૂપિયાની પથારી ફરી છે. એકલો હું જોડું છું. બધાનો 75,000 આલ્યા, 50,000 આલ્યા, 50,000 આલ્યા. કેટલા રૂપિયા છે મારા? કોઈ પાર્ટી કર્યા વગર મારા દિયર લંડન ઉડી ગયો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આમાં આખી વાતમાં મિસ્ટેક ચો થઈ છે ખબર છે તમને? મંગુન પૂછ્યા વગર પાર્ટીનું આયોજન કર્યું ને એમાં ગડબડ થઈ. જો આ મંગુન પૂછીને કર્યું હોત ને તો મારા દિવસ અત્યારે તો પાર્ટી કરતા હો તમે. બસ છે, ઘણી વખત આપણે પાર્ટીઓનું આયોજન કરીએ અને પછી કેન્સલ થાય ને ત્યારે દુઃખ તો થાય. પણ આમાં કેવું છે, પેલાને લંડનમાં પેલી ખાડી કઈ હતી, મોરમુજ ખાડીમાં હવે કરફ્યુ લાગ્યું છે તો એને જવું પડે એમ હતું. હું આ દોસ્ત માટે આટલા પૈસા ભૂલી જવાના. એ આવશે તો ફરી કરીશું એના પૈસે. હા હા ચાલો.